ગઢશીસા પંથકમાં વેગીલા પવન સાથે વરસાદ અને કરા પડતા ગઢશીસા વિસ્તારમાં કેસર કેરીનું હબ ગણાય છે. તેવામાં એક વેગીલો પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂત લોકોને થયું છે મોટા પ્રમાણમાં નુકસાન. આમે આ વર્ષે આંબાના ઝાડમાં કેરીનો ફાલ ઓછો હતો. તેવામાં આ વેગીલા પવન અને કમોસમી વરસાદે કેરી તેમજ ઉભેલા પાકનું શોથ વાળી નાખ્યો છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ગઢશીસા પંથકના રત્નાપર, નાની મોટી મઉ, દેવપર, વરજડી, મકડા, દુજાપર, રાજપર, બેરૈયા, ગઢશીસા સહિત આ વિસ્તારમાં વરસાદ પડતા મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે તેવું આ વિસ્તારના ખેડૂતો વિમલ ફાર્મના વિમલ નિશર, આશાપુરા મેંગો ફાર્મના જાણીતા ખેડૂત બટુકસિંહ જાડેજા, રત્નાપરના સરપંચ મહેન્દ્રભાઈ રામાણી તેમજ મગનભાઈ ભીમાણી, વરજડીના ખેડૂત ભાવેશ માવાણી, ધીરુભાઈ પટેલ, સુભાષભાઈ પટેલ, ગઢશીસાના ખેડૂત ભરત પ્રદીપભાઈ પંડ્યાએ તેમજ ગઢશીસા વિસ્તારના ખેડૂત લોકોએ પોતાને થયેલ નુકસાનની માહિતી આપી હતી. વરસાદ અને વાવાઝોડાની ખેડૂતો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઢશીસા વિસ્તારમાં બપોર પછીના ભાગમાં પહેલા વેગીલા પવન અને ત્યારબાદ વરસાદ સાથે કરા પડ્યા હતા, જેથી ખેડૂતોને કેસર આંબા અને ઉનાળુ પાકને ભારે નુકસાની થઈ હતી. આ વર્ષે આંબાના પાકમાં 10 થી 15% જ ફાલ આવ્યો હતો, પરંતુ વાવાઝોડાથી ખેડૂતોના ભાગે ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, જેથી આ વર્ષે કેસર કેરી ખાવી ખાટી લાગે તેવો અહેસાસ અને અનુભવ ખેડૂત કરી રહ્યા છે. રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કશ્કારી ટીવી ન્યૂઝ, ગઢશીસા.